મારા અડખે પડખેના ખેડૂતો પણ એમ કહે છે કે ઘઉં સારા છે. આના મૂળ આની ગ્રીનિશ બહુ સારી છે. નમસ્કાર ખેડૂત મિત્રો, જય ગૌ માતા. આર્યમાન ગીર ગૌશાળા વતી હું દિવ્યરાજ સિવાળા આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે આવ્યા છીએ તળાજા તાલુકાના ભાલર ગામે ઘઉંના ફિલ્ડમાં. અત્યારે જે શિયાળુ પાકના જે ઘઉં છે એના ફિલ્ડમાં આવ્યા છીએ. ત્યાં અમારા ભાણુભા છે, બરોબર. એણે આર્યમાન ગોલ્ડન દાણાદાર ખાતર જે અમારા કહેવતથી વાપર્યું હતું ઘઉંના પાકમાં. તો આપણે ભાણુભાના મુખ્ય સાંભળીએ કે ભાઈ એને આર્યમાન ગોલ્ડન દાણાદાર ખાતરનું રિઝલ્ટ કેવું આવ્યું ઘઉંમાં. તો ભાણુભા, પહેલા તો તમારું પૂરું નામ. મારું નામ પૂરું આખું ગોહિલ યુવરાજસિંહ ઝીણકુભા છે. મારું ગામ ભાલર છે. દર વર્ષે હું રાસાયણિક ખાતર વાપરું છું. આ વર્ષે મેં દિવ્યરાજસિંહ નો સંપર્ક કરીને આર્યમાન ગોલ્ડન દાણાદાર ખાતર વાપર્યું છે અને હર વર્ષ કરતા ડબલ આમ ગણો તો બહુ સારું એવું રિઝલ્ટ છે ઘઉંમાં. ફૂટનું સારું છે, એની ગ્રીનિશ સારી છે. એટલે ખરેખર આર્યમાન ગીર ગૌશાળા જસદણનું ખાતર બહુ સારું છે. આનું રિઝલ્ટ બહુ સારું છે. પાયામાં પેલા નાખ્યું હતું 1 થેલી ખાતર 1 વીઘાના ઘઉંમાં, અને પછી 2 પાણ પાઈને 20-25 દિવસની તાણ આપીને ફરીથી પેલું પાણ કાઢતી વખતે 1 થેલી પાછી 1 બેગ વાપરેલી. અને તમે જોવો છો આના મૂળ આની ગ્રીનિશ બહુ સારી છે. અને અત્યારે ઘઉં આ મારે વીઘાના છે, ઘઉંમાં બહુ સારું રિઝલ્ટ છે. તો બીજા ખેડૂત મિત્રોને તમારે શું ભલામણ? બધા મારા અડખે પડખેના ખેડૂતો પણ એમ કહે છે કે ઘઉં સારા છે, અને હવે પછીના મોલમાં અમે પણ આ ખાતર વાપરીશું. અને તમે જે આની પેલા ડીએપી ની બધું નાખતા, બરોબર, ઘઉંના પાકમાં, ત્યારે તમારે કેવા થતા? આવા થતા? પેલા હું વાપરતો આના અડધા હારા ન થતા. અત્યારે તો હું એમ કહું કે ડબલ 3 ગણા હારા છે. પેલા તો મારે ઉતારો એવો ન બેતો અને ઘઉં આવા નહોતા, પણ આ ફેરે મેં જસદણનું આવડું આ આર્યમાન ગીર ગૌશાળાનું ખાતર વાપર્યું. બહુ સારું રિઝલ્ટ છે. અને હવે મેં આડોશી પાડોશી તે બધા છે એને એમ જ કીધું છે કે અમારે આ વાપરવું છે. વિશ્વાસ અને મહેનત ખેડૂતોની સાચી ઓળખ એટલે આર્યમાન ગીર ગૌશાળા, જસદણ.